નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય હિન્દી ધોરણ 8 આજે આપણે એમાં શીખીશું કાવ્ય 3 કવિતા છે, તેનું નામ છે મત बांटो इंसान को। तो इस कविता में विनय महाजन जी ने मनुष्य को मिलजुल कर रहने की प्रेरणा दी है। मनुष्य को किसी भी भेदभाव में नहीं पड़ना चाहिए। हमें सभी भेदभावों को भुलाकर एकता की दृष्टि से इस संसार को देखना चाहिए। यह प्रकृति भी हमें निरंतर यही उपदेश देती है। इस कविता में एकता, मिलजुल कर रहना, समानता आदि मूल्य समाविष्ट है। तो आ कविता में આપણે શું શીખવાનું છે તો કે બધાને હળી મળીને રહેવાનું, કોઈ સાથે ભેદભાવ નહીં કરવાનો અને બધાને સમાન હક આપવો। તો ચાલો આપણે કવિતા સમજતા પહેલા એના જે શબ્દાર્થ આવે છે તે આપણે જોઈ લઈએ। તો એમાં પહેલું છે રાહ, તો શું થશે? રાસ્તા અથવા તો માર્ગ। ઉજિયાલા તો ઉજાલા અથવા રોશની। બંદી તો કેદી અથવા ગુલામ। વિતાન વિસ્તાર અથવા તો શું થશે? અવકાશ। ચટ્ટાન શિલાખંડ, બડા પથ્થર। પહરા તો સુરક્ષા અથવા તો રખવાલી। રોંદના તો કુચલના। મંજિલ તો લક્ષ્ય અથવા તો ગંતવ્ય સ્થાન। મજબૂત વિવશ, અસહાય। रेगिस्तान मरुस्थल। बांटना तो विभाजित करना। घाटी तो दो पहाड़ों के बीच का समतल स्थान। बहार सुखद वातावरण अथवा तो शोभा अथवा तो वसंत। तो चलो આપણે कविता तरफ આગળ વધીએ। मंदिर, मस्जिद, गिरजाघर ने बांट लिया भगवान को। धरती बांटी, सागर बांटा, मत बांटो इंसान को। तो आनो भावार्थ शुं थशे? कवि शुं कहेवा मांगे छे कि कवि हमसे कहते हैं कि हमने मंदिर, मस्जिद और गिरजाघर बनाकर भगवान को बांट लिया है। हमने अलग अलग सरहदें बनाकर धरती को भी बांट लिया है। सागर को भी हमने बांटा है। अब कम से कम इंसान को तो मत बांटो। એટલે કે કવિ આપણે કહેવા માંગે છે કે માનવે ધર્મના નામે મંદિર, મસ્જિદ અને દેવળ બનાવી ભગવાનને વહેંચી દીધા છે। તેણે ધરતી અને સાગરને પણ વહેંચી લીધા છે, પણ હવે તે માણસને ન વહેંચે। એટલે કે દાખલા તરીકે હિન્દુઓ છે ક્યાં જતા હોય તો કે મંદિરમાં, પછી મુસ્લિમ છે મસ્જિદમાં, ખ્રિસ્તી છે ક્યાં જાય? ચર્ચમાં, અને જૈનો છે ક્યાં જતા હોય? દેરાસરમાં, અને પારસી છે અગિયારીમાં। આ રીતે બધા ધર્મને લોકોએ પોતાની રીતે વહેંચી દીધા છે। દાખલા તરીકે પહેલા ભારત એક સંઘ ગણાતો, પરંતુ સ્વતંત્રતા પછી ધર્મના લોકોએ અલગ દેશની માગણી કરતા नेपाल, भूटान, पाकिस्तान, चीन, बांग्लादेश जेवा देशों छे ए अलग थई गया। आ बाबत खूब ज दुखदायक हती, पण लोको हिंसात्मक प्रवृत्ति करता होवाना कारणे भागला पाडवा पड्या। घणा लोकोनुं मकान, जमीन अर्धुं पाकिस्तानमां अने अर्धुं भारतमां ज रही गयुं अने लोको घणा दुखी थई गया। त्यार पछी आगळ जोईए। अभी राह तो शुरू हुई है, मंजिल बैठी दूर है। उजियाला महलों में बंदी, हर दीपक मजबूर है। तो अहींया कवि शुं कहे छे कि हमारी दुनिया में समानता फैलाने की राह तो अभी शुरू ही हुई है, मंजिल तो बहुत दूर है। आज भी रोशनी धनिक लोगों के घरों तक ही पहुंची है। गरीब के घर में तो दीपक ही जल रहा है। એટલે કે હજી તો રસ્તો શરૂ થયો છે, મંજિલ તો બહુ જ દૂર છે। પ્રકાશ તો મોટા મહેલોમાં કેદ છે, જ્યારે દીપક તો મજબૂર
થયેલો છે. એટલે કે આજે આપણે જોઈએ કે મોટા માણસોના ઘરમાં એસી, ટીવી, ફ્રીજ વગેરે વસ્તુ જોવા મળે છે ને, તો જ્યારે ગરીબના ઘરમાં છે એક લેમ્પ પણ ઝૂંપડપટ્ટીમાં જોવા ન મળે એવી સ્થિતિ છે. પણ આપણે દેશ ત્યારે અમીર કહેવાશે જ્યારે ગરીબી દૂર થાય અને લોકો એકબીજાને મદદ કરશે. આજના માણસમાંથી દયા, પ્રેમ, લાગણીનું પ્રમાણ ઓછું થતું જાય છે અને ધન, પૈસા મેળવવા માણસ આંધળો થઈ ગયો છે. એટલા માટે ભગવાને મનુષ્યને બધી વસ્તુઓ આપી પણ એક શાંતિ નથી આપી, કેમ કે માણસ ભગવાનને પણ પૈસા પાછળ ભૂલી જશે એટલે શાંતિ નથી આપી. ત્યાર પછી આપણે આગળ જોઈએ, मिलाना सूरज का संदेशा हर घाटी मैदान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को। तो आमा कवि कहे छे कि सूर्य का संदेशा अभी भी हर घाटी और मैदान को नहीं मिला है। मानव समानता का विचार अब भी दुनिया में पहुंचना बाकी है। धरती और सागर का बंटवारा करने वाले इंसान का बंटवारा मत करना। એટલે કે હજુ સુધી તો સૂરજનો સંદેશો ખીણ અને મેદાનોમાં પહોંચ્યો જ નથી. એટલે કે આઝાદી મળી પછી નદીઓના પણ ભાગલા પડી ગયા, પણ કવિ કહે છે કે માણસના ભાગલા ના પાડો, લોકોને પરિવારને સંપીને રહેવા દો. ને ભગવાને આપણને 3 સુખ આપ્યા છે. પહેલું તો કે આપણા શરીરનું સુખ, બીજું શું છે તો કે પરિવારમાં સંપીને રહેવાનું સુખ, અને ત્રીજું છે ભૌતિક વસ્તુનું સુખ, જેમાં ધન, ગાડી, બધી વસ્તુઓ, ભૌતિક સુવિધાઓ વગેરે. પણ આજનો માણસ છે એ ત્રીજા સુખની પાછળ જ દોડ મૂકી છે. પણ પહેલાં આપણે શરીરના સુખ વિશે વિચારવું જોઈએ. આપણે બીમાર હશું તો બીજા સુખ શું કામના. ત્યાર પછી જોઈએ, अभी हरी भरी धरती है ऊपर नील वितान है, पर न प्यार हो तो जग सुना जलता रेगिस्तान है। એટલે કે કવિ કહે છે, कवि कहते हैं कि अब भी धरती पहले जैसी ही हरी भरी है। धरती के ऊपर नीले रंग का आकाश है, पर यदि हमारे मन में प्यार न होगा तो जग सूने जलते रेगिस्तान के समान है। એટલે કે હજી પણ ધરતી છે સમૃદ્ધ જ છે અને આપણા ઉપર નીલું આભ એટલે કે આકાશ ફેલાયેલું છે. જો આપણી વચ્ચે પ્રેમ નહીં હોય તો સંસાર સૂનો લાગશે અને તે સળગતું રણ બની જશે. એટલે કે કવિ કહેવા માગે છે કે આપણે હળીમળીને રહેવું જોઈએ તો આપણું ઘર છે સ્વર્ગ જેવું લાગે. જો આપણે અંદરો અંદર ઝઘડા કરીશું તો આપણી ધરતી છે રેગિસ્તાન જેવી થઈ જશે અને અશાંતિનો અનુભવ થશે. દાખલા તરીકે મહાભારતમાં કૌરવોએ છલકપટ કરી પાંડવોનું રાજ્ય મેળવ્યું હતું, પણ કૌરવો છે ક્યારેય શાંતિથી રહી શક્યા નથી. અંતે જીત સત્યની જ કે ધર્મની થાય છે. પાંડવોની જીત પણ થઈ છે, પણ પાંડવોએ ક્યારેય ધર્મ એટલે કે ભગવાનને નહોતા છોડ્યા. એણે યુદ્ધમાં વિજય મેળવ્યો અને આપણે મહાભારત રામાયણમાંથી એ જ શીખવાનું છે કે હળી મળીને રહેવું જોઈએ અને એમાં જ આપણા બધાનું કલ્યાણ છે. ત્યાર પછીની પંક્તિ જોઈએ, અભી પ્યાર કા જલ દેના હૈ હર પ્યાસી ચટ્ટાન કો, ધરતી બાટી સાગર બાટા મત બાટો इंसान को। એટલે કે हमें हर प्यासी चट्टान को प्यार के लिए तरसते हृदयों को प्यार का शीतल जल देखकर उसकी प्यास बुझानी है। धरती और सागर का बंटवारा करने वाले इंसान को बंटवारा मत करना। એટલે કે આપણે તો હજી દરેક ખડકની તરસને પ્રેમના પાણીથી બુઝાવવાની છે અને એના માટે એકતા ખૂબ જ જરૂરી છે. ત્યાર પછીની પંક્તિ જોઈએ, साथ उठे सब तो पहरा हो, सूरज का हर द्वार पर
हर उदास आंगन का हक हो, खिलती हुई बहार पर। तो आमां कवि शुं कहेवा मांगे छे कि हम सब साथ मिलकर चले तो हर द्वार तक सूरज का प्रकाश पहुंचेगा, हर उदास आंगन में खुशियों की बहार आएगी। हम साथ मिलकर प्रयत्न करें तो सबका जीवन खुशियों से भर जाएगा। એટલે કે આપણે ભેગા મળીને રહેશું તો દરેક ઘરની સુરક્ષા થઈ શકશે અને વસંત ઉપર તો દરેક ઘરના લોકોનો હક છે। ત્યાર પછી જોઈએ આગળ, रोंद न पाएगा फिर कोई मौसम की मुस्कान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को। એટલે કે આમાં કવિ શું કહેવા માંગે છે કે हम साथ मिलकर चले तो हम पर कोई जुल्म नहीं कर पाएगा, धरती और सागर को भले बाटो पर अब इंसान को मत बाटो। એટલે કે જો આપણે જાગૃત રહીશું તો કોઈ પણ આપણને કચડી નહીં શકે અને બધાને હળી મળીને રહીશું તો બધાનું કલ્યાણ થશે। એટલે કવિ શું કહે છે કે ધરતી और सागर को भले बाटो पर इंसान को मत बाटो। તો આ કવિતામાંથી આપણે શું શીખવાનું છે તો કે હળી મળીને રહેવાનું છે, ભેદભાવ ભૂલી જવાના છે અને બધાને સમાન હક અને એકતાથી બધાએ રહેવાનું છે। તો આગળ આપણે અભ્યાસ તરફ વધીએ। પ્રશ્ન 1, प्रश्नों के उत्तर दीजिए। એમાં પ્રશ્ન 1 છે, इंसान को बांटने का क्या अर्थ है? तो इंसान को बांटने का अर्थ है कि उसे धर्म के आधार पर, जाति पाति के नाम पर, उसके बाहरी रंग रूप के आधार पर उसका बंटवारा करना। ईश्वर ने सभी मनुष्यों को एक समान बनाया है, पर इंसान ने ही अपने आप को धर्म जाति और रंग के भेद करके इंसान को बांट दिया है। એટલે કે માણસે જ માણસને વેચી દીધો છે ધર્મ જાતિ અને રંગનો ભેદભાવ કરીને। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 2, लोगों ने भगवान को किस प्रकार बांट लिया है? तो तेना जवाबમાં તમે લખી શકો कि कुछ लोगों ने अपने भगवान के लिए मंदिर बनवाए हैं, कुछ लोगों ने भगवान के रहने के लिए मस्जिद बनवाई है और कुछ लोगों ने भगवान के लिए गिरजाघर बनवाए हैं। इस तरह लोगों ने एक ही भगवान को मंदिर मस्जिद और गिरजाघर बनवाकर उनका बंटवारा कर लिया है। त्यार पछी प्रश्न 3, चट्टानों की प्यास कैसे बुझाई जा सकती है? तो तेना जवाबમાં તમે શું લખી શકો? चट्टानों का अर्थ है कि वो लोग जो सदा से जुल्म सहते आए हैं, जिन लोगों को किसी ने अपना नहीं समझा है, वो लोग ये जुल्म सहकर चट्टान जैसे हो गए, हमें उन्हें अपनाना है। इस तरह प्रेम का शीतल जल देकर हम चट्टानों की प्यास बुझा सकते हैं। ત્યારબાદ જોઈએ प्रश्न 3, निम्नलिखित काव्य पंक्ति का भावार्थ बताइए। अभी राह तो शुरू हुई है, मंजिल बैठी दूर है, उजियाला महलों में बंदी हर दीपक मजबूर है। तो आमा कवि शुं कहेवा मांगे छे तो तमे लखी सको। इस पंक्तियों में कवि कहते हैं कि दुनिया में अभी समानता की भावना फैलाने की शुरुआत ही हुई है, हमारी समानता स्थापित करने की मंजिल तो अभी बहुत दूर है, उसे प्राप्त करने के लिए हमें बहुत प्रयास करने पड़ेंगे। आज भी उजाला धन संपन्न लोगों के घरों तक ही पहुंच सका है, गरीबों के घरों में तो दिया ही चल रहा है। એટલે કે અમીર લોકોના ઘરે તો બધી સુખ સુવિધા જ હોય છે, પણ જે ગરીબ લોકો હોય છે એના ઘરે તો એક ફક્ત દીવો જ હોય છે। ત્યાર પછી જોઈએ स्वाध्याय प्रश्न 1, प्रश्नों के उत्तर लिखिए।
प्रश्न 1 है, कविता के अनुसार अब तक किन चीज़ों का बंटवारा हो चुका है। तो આપણે કવિતામાં આગળ સમજ્યા કે કઈ કઈ વસ્તુનો વહેંચણી થઈ ચૂકી છે। તો તેના જવાબમાં તમે લખી શકો, कविता के अनुसार अब तक मंदिर, मस्जिद और गिरजाघर के रूप में भगवान का बंटवारा हो चुका है। गिरजाघर એટલે કે देवल। इसी तरह धरती और सागर का भी बंटवारा हो चुका है। त्यारबाद प्रश्न 2, किसकी मुस्कान को कोई रोंद नहीं पाएगा। जब चारों ओर समानता की भावना फैल जाएगी, कोई किसी पर जुल्म नहीं करेगा, तब कोई भी किसी की मुस्कान को रोंद नहीं पाएगा। तो आमा कवि शू कहवा मांगे छे कि रोंदना એટલે કે કુચલના એટલે કે જ્યારે ચારે તરફ સમાનતાની ભાવના ફેલાઈ જશે અને કોઈ પર જુલ્મ નહીં થાય ત્યારે કોઈની મુસ્કાન કુચલશે એટલે કે રોંદ નહીં પાડેગા। ત્યાર પછી જોઈએ, हरी भरी धरती को कौन सी परिस्थितियाँ रेगिस्तान में बदल सकती है। तो तेना जवाब में तमे शू लखी सको कि बहुत ज़्यादा वर्षा होने पर या भूकंप आने पर हरी भरी धरती रेगिस्तान में बदल सकती है। वर्षा यानी कि वरसाद। त्यारबाद प्रश्न 4, उजाले को बंदी बनाने का क्या अर्थ है। तो तेना जवाब में शू आवशे कि उजाले को बंदी बनाने का अर्थ है कि उसे अपने अधीन रखना। इसी कारण आज भी बिजली धनवान लोगों के घरों में बंदी है और गरीब को मजबूर होकर दिया जलाना पड़ता है। आपणे आगळ समझी गया। त्यारबाद प्रश्न 5, यह कविता हमें क्या संदेश देती है। तो तेना जवाब में शू आवशे, तो तमे लखी सको कि यह कविता हमें मिलजुल कर रहने की सीख देती है। कविता में सभी मनुष्य का एक समान होने का संदेश दिया गया है। આપણે આગળ કવિતા સમજ્યા તો એમાંથી આપણે શું સંદેશ મળે છે એટલે કે શું શીખ મળે છે, તો કે બધાએ હળીમળીને રહેવું જોઈએ શીખ મળે છે અને બધા મનુષ્યોને એક સમાન હક મળવો જોઈએ એ સંદેશો આપને અહીં કહેવામાં આવ્યો છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2, निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए। એટલે કે કક્કાવારીના ક્રમમાં લખવાનું છે। તો અહીં તમને શબ્દો આપેલા છે આડા આવડા, એને શબ્દકોશના ક્રમમાં એટલે કે કક્કાવારીના ક્રમમાં ગોઠવીને લખવાનું છે। તો આમાં પહેલા क्या शब्द आवशे, तो कि पहला जे स्वरथी शरू थता होय ए शब्दोने आपणे लेवाना छे, पछी जे कलम खड़ियामां आवता होय कक्कावारीमां गोठवीने लखवाना छे। तो पहला शुं आवशे, पहला आवशे आंगण, त्यारबाद इंसान, पछी शुं आवशे उदास, त्यारबाद गिरजाघर, त्यार पछी शुं आवशे घाटी, त्यार पछी शुं आवशे चट्टान, त्यारबाद प्यासी, पछी शुं आवशे बंदी, त्यार पछी शुं आवशे मंजीर, पछी शुं आवशे मुस्कान, त्यारबाद रेगिस्तान, पछी शुं आवशे वितान अने छेल्ले शुं आवशे सागर। तो આવી રીતે તમારે કક્કાવારીના ક્રમમાં ગોઠવીને શબ્દો લખવાના છે। પહેલા સ્વરથી શરૂ થતા લખવાના છે અને પછી જે કલમ ખડિયામાં લાઈનમાં આવતા હોય એ રીતે તમારે ગોઠવીને લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન 3 જોઈએ, आज के इस आधुनिक परिवेश में संयुक्त परिवारों की जगह एकल परिवारों ने ले ली है। एकल परिवार के पक्ष विपक्ष पर कक्षा में चर्चा कीजिए। तो आमा तमारे कक्षा में चर्चा करवानी छे
તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે तो शिक्षक छे શું કહેશે कि छात्रों आज हम संयुक्त परिवार श्रेष्ठ है या एकल परिवार श्रेष्ठ है इस विषय पर चर्चा करेंगे। तुम्हें बारी बारी से अपना दृष्टिकोण प्रस्तुत करना है। એટલે કે શિક્ષક છે વિદ્યાર્થીઓને પૂછશે કે સંયુક્ત પરિવાર શ્રેષ્ઠ છે કે એકલ પરિવાર શ્રેષ્ઠ છે એ વિષય પર તમારે શિક્ષક અને વિદ્યાર્થીઓને ચર્ચા કરવાની છે અને બધાએ વારાફરતી એક એક પોતાનો दृष्टिकोण प्रस्तुत करवानो छे। तो पहला एक विद्यार्थी શું કહેશે कि गुरुजी मेरा मानना है कि संयुक्त परिवार की तुलना में एकल परिवार अच्छा है क्योंकि एकल परिवार में झगड़े कम होते हैं और घर में शांति बनी रहती है। तो પછી બીજી વિદ્યાર્થીની શું કહે છે गुरुजी मेरे मत से संयुक्त परिवार ही अच्छा है क्योंकि संयुक्त परिवार में सब लोग साथ मिलकर रहते हैं, वे सुख दुख में एक दूसरे को मदद करते हैं। तो बधाना दृष्टिकोण अलग अलग हशे, अमुकने संयुक्त परिवार गमतुं हशे अने अमुकने अलग परिवार गमतुं हशे। तो एटले के जो संयुक्त परिवार होय तो एकबीजाना सुख दुख में भाग आपी शके, एकबीजाने मदद करी शके अने हळीमळीने रही शके। ज्यारे एकल परिवार में शुं होय तो के ओछा झगड़ा थाय अने घर में शांति बनी रहे। तो त्यार पछी जोईए आपणे आगळ बीजो विद्यार्थी शुं कहे छे गुरुजी एकल परिवार के लोगों की आर्थिक स्थिति संयुक्त परिवार के लोगों से अच्छी होती है, इसलिए मुझे एकल परिवार पसंद है। पछी बीजो विद्यार्थी शुं कहे छे के एकल परिवार એટલે કે નાના કુટુંબમાં છે આર્થિક સ્થિતિ સંયુક્ત પરિવાર કરતાં સારી હોય છે કારણ કે માણસો ઓછા હોય તો ખર્ચો પણ ઓછો થાય છે એટલે કે એને શું ગમે છે કે इसलिए मुझे एकल परिवार पसंद है। ત્યાર પછી જોઈએ બીજો વિદ્યાર્થી શું કહે છે गुरुजी एकल परिवार में माता पिता की अनुपस्थिति में बच्चों का ध्यान रखने वाला कोई नहीं रहता, जबकि संयुक्त परिवार में चाचा चाची जैसे रिश्तेदार बच्चों का अच्छे से ध्यान रखते हैं, इसीलिए मुझे संयुक्त परिवार में रहना पसंद है। એટલે કે વિદ્યાર્થી કહે છે કે એકલું પરિવાર રહેતું હોય નાના પરિવારમાં તો એમાં માતા પિતા ન હોય તો નાના બાળકોનું ધ્યાન રાખવાવાળું કોઈ ન હોય। જ્યારે સંયુક્ત પરિવારમાં કોણ હોય કાકા કાકી હોય દાદા દાદી બધા હોય પછી તો એ નાના બાળકોનું ધ્યાન રાખી શકે એટલે તેને સંયુક્ત પરિવારમાં રહેવું પસંદ છે। તો આમાં તમારે કહેવાનું છે કે તમને સંયુક્ત પરિવારમાં રહેવું ગમશે કે એકલ એટલે કે અલગ પરિવારમાં રહેવું ગમશે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ અપૂર્ણ કાવ્ય को पूर्ण कीजिए। रात होने पर मैं निकलता सबको देता हूँ शीतलता। तो तमारा काव्य छे पूर्ण करवानुं छे तेमां शुं आवशे बच्चे मुझे मामा कहकर बुलाते, मैं हूँ तारों का राजा, रोज रात को दिखाई दूँ सुबह होते ही छिप जाऊँ। तो आमां कोण आवशे चंदमामा એટલે કે चंद्र क्यारे निकळे जो અહીં તમને આપેલું છે રાત હોને પર મેં નીકળતા એટલે કે રાત થાય ત્યારે તમને ચંદ્ર દેખાય ને આકાશમાં सबको देता हूँ शीतलता એટલે કે ઠંડક આપે છે ચંદ્ર બધાને। बच्चे मुझे मामा कहकर बुलाते નાના બાળકો હોય છે ચાંદાને શું કહે છે મામા, ચાંદા મામા કહીને બોલાવે છે। मैं हूँ तारों का राजा એટલે શું કહે છે ચાંદા મામા કે હું तारा होय छे जे आकाशमां एनो राजा छुं। रोज रात को दिखाई दूँ એટલે કે હું રોજ રાતે દેખાઉં છું। सुबह होते ही छिप जाऊँ એટલે કે જ્યારે સવાર પડે છે ત્યારે હું છુપાઈ જાઉં છું। તો આમાં તમારે બીજા કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે તે આપણે જોઈ લઈએ। તો ખાલી જગ્યા તરીકે કયા પ્રશ્નો પૂછાઈ શકે તો એમાં છે કે મંદિર મસ્જિદ ગિરજાઘરને બાંટ લિયા ખાલી જગ્યા કો આપણે કાવ્ય પંક્તિમાં જોયું
તો મંદિર, મસ્જિદ અને ગિરજાઘર છે એમાંથી કોને બાંટવામાં આવ્યા છે? તો કે ભગવાનને. તો એમાં શું આવશે? ભગવાન. ત્યારબાદ બીજી ખાલી જગ્યા એવી પૂછાઈ શકે કે ઉજિયાલા ખાલી જગ્યા में बंदी हर दीपक मजबूर है. तो उजियाला પછી શું આવશે? महलों में बंदी हर दीपक मजबूर है. ત્યારબાદ ત્રીજું मिला न खाली जग्या का संदेशा. તો એમાં શું આવશે? સૂરજ. આ હું તમને વધારાના પ્રશ્નો કરાવું છું, એ પણ તમારે તૈયાર કરી લેવાના છે, એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યારબાદ ચોથું અભી ખાલી જગ્યા ધરતી હૈ. એમાં શું આવશે? હરી ભરી. ત્યારબાદ પાંચમું પર ન ખાલી જગ્યા હો તો જગ સુના. તો પ્યાર. શું આવશે પાંચમામાં? પ્યાર. ત્યારબાદ આગળની ખાલી જગ્યા જોઈએ. हर उदास आंगन का खाली जग्या हो खिलती हुई बहार पर. તો આ બધું આપણે કાવ્ય પંક્તિમાં જોયું છે, તમારે યાદ રાખવાનું છે. એમાંથી પણ તમને ખાલી જગ્યા પૂછાઈ શકે. તો એમાં શું આવશે? હર ઉદાસ આંગન કા હક હો ખિલતી હુઈ બહાર. ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા ન પાએગા ફિર કોઈ मौसम की मुस्कान को. તેમાં શું આવશે? રોંદ. એટલે કે રોંદ ન પાએગા ફિર કોઈ मौसम की मुस्कान को. ત્યારબાદ આપણે અમુક વિકલ્પો જોઈએ. તો એમાં પહેલો વિકલ્પ જોઈએ કે મત બાટો ઇન્સાન કો કાવ્ય કે કવિ કોણ હૈ. તો એમાં ઓપ્શન આપેલા હોય છે કે માખનલાલ ચતુર્વેદી, મનોજ મહાજન, વિનય મહાજન કે મૈથિલી શરણ ગુપ્ત. તો આગળ આપણે એનું પ્રસ્તાવના વાંચી તો એમાં કોણ હતું? તો કે વિનય મહાજન. ત્યારબાદ બીજો વિકલ્પ એવો પણ પૂછાઈ શકે કે મંદિર મેં કોણ જાતા હૈ. તો એના ઓપ્શન તમને આપેલા હોય જૈન, બૌદ્ધ, હિન્દુ અને પારસી. તો મંદિરમાં કોણ જાતું હોય? હિન્દુ લોકો હોય એ મંદિરમાં જતા હોય, એટલે એમાં શું આવશે? હિન્દુ. ત્યારબાદ પ્રશ્ન 3 मुस्लिमों का धर्मस्थल कौन सा है? कुरान, मजार, पीर के मस्जिद. આપણે આગળ કાવ્યમાં જોયું તો મુસ્લિમો ક્યાં જતા હોય? મસ્જિદમાં, એટલે એમાં શું આવશે? મસ્જિદ. ત્યારબાદ એવો વિકલ્પ પૂછાય કે ईसाइयों के धर्मस्थल को क्या कहते हैं? आतसखाना, गिरजाघर, गुरुद्वारा કે દરગાહ. તો એમાં શું આવશે? गिरजाघर. ત્યારબાદ પાંચમો વિકલ્પ જોઈએ. महलों में कौन बंदी है? गरीब, अंधेरा, गुलाम કે ઉજાલા. તો શું આવશે? એમાં ઉજાલા આવશે. ત્યારબાદ જોઈએ આગળનો વિકલ્પ મજબૂર કા અર્થ બતાઈએ. તો આગળ આપણે શબ્દાર્થમાં જોયું હતું કે મજબૂર ને બીજું શું થાય? સમાનાર્થી શબ્દ. કાંઈ તમને ઓપ્શન આપેલા હોય કે વિવશ, બેહોશ, ગરીબ કે અપંગ. તો શું થશે? મજબૂરનો અર્થ થશે વિવશ, એટલે શું આવશે ત્યાં? વિવશ. આગળનો વિકલ્પ જોઈએ વિતાન શબ્દ કા અર્થ બતાઈએ. તો એના ઓપ્શન છે રાગ, પ્રેમ, અવકાશ કે તાને. તો વિતાનના શબ્દનો અર્થ થશે અવકાશ. ત્યારબાદ આગળનો વિકલ્પ જોઈએ કિસકે અભાવ में जगत सुना हो जाता है? संस्कृति, नफरते, सुंदरता કે प्यार. એમાં શું આવશે? પ્યાર. ત્યારબાદ નવમો પછીનો વિકલ્પ જોઈએ કે પહરા કા અર્થ બતાઈએ. તો શું થશે? ઓપ્શન આપેલા છે રખવાલી, ભરાભરા, અભાવ કે પહર. તો શું થશે? રખવાલી. પહરા એટલે કે રખવાલી. ત્યાર પછીનો વિકલ્પ જોઈએ मुस्लिम भगवान को क्या कहकर बुलाते हैं? काजी, पीर, खुदा કે पैगंबर. તો મુસ્લિમ લોકો હોય છે એના ભગવાનને શું કહીને બોલાવે છે? તો શું આવશે? ખુદા. પછી જે બે વાક્યોમાં પ્રશ્નો પૂછાય છે એ આપણે જોઈ લઈએ. તો એમાં પહેલું છે સંસાર સુના કબ લગતા હૈ?
तो तेमा तमे लखी सको कि जब आपस में लड़ाई झगड़ा हो और प्रेम का नामो निशान न रहे और हमारे पास समृद्धि हो परंतु प्यार न हो तो संसार सूना लगता है। आ तमने वधाराना प्रश्न कहूँ छुं, ए तमारे नोट करीने याद राखवाना छे। पछी एवं पूछाई सके कि भगवान को किसने बांट लिया है, तो भगवान को मंदिर, मस्जिद और गिरजाघर में मनुष्य ने बांट लिया है। त्यार पछीनो प्रश्न, गिरजाघर किन धर्म के लोगों का धर्म स्थल है, तो गिरजाघर ईसाई धर्म के लोगों का धर्म स्थल है। त्यार पछीनो प्रश्न जोईए, इंसान ने क्या क्या बांट लिया है, तो कि माणसे शुं शुं वेची लीधुं छे आपणे आगळ काव्यमां समज्या। तो तेमां तमे लखी सको, इंसान ने भगवान, धरती और सागर को बांट लिया है। त्यार पछीनो प्रश्न जोईए, उजियाला कहाँ बंदी है, तो उजियाला महलों में बंदी है। त्यार पछीनो जोईए प्रश्न, सूरज का संदेश किसको नहीं मिला है, तो सूरज का संदेश हर घाटी और मैदान को नहीं मिला है। त्यार पछीनो प्रश्न जोईए, धरती के ऊपर कैसा वितान है, वितान एटले के अवकाश। आपणे आगळ जोयुं तो कि धरती के ऊपर नीला वितान है। त्यार पछीनो प्रश्न जोईए, चट्टान की प्यास कैसे बुझेगी, तो चट्टान की प्यास प्यार के जल से बुझेगी। पछी बीजो केवो प्रश्न पूछाई सके कि हरिद्वार कैसे सुरक्षित बनेगा, तो सब मिलकर साथ उठेंगे तब हरिद्वार सुरक्षित बनेगा। त्यार पछी जोईए, किसकी मुस्कान को कोई रोंद नहीं पाएगा, रोंद एटले रोंदना एटले के कुचलना। तो तेना जवाबमां तमे लखी शको कि मौसम की मुस्कान को कोई रोंद नहीं पाएगा। तो विद्यार्थी मित्रों, आ मैं तमने जे वधाराना एक एक वाक्यमां प्रश्न छे, खाली जग्या छे अने विकल्पो छे ए पण पूछाई शके, तो ए तमारे फरी रिविजन करी लेवुं।